બેટા, અમે તને સમજાવી છે ને કે તારે શું કરવાનું છે, એ બધી વાત મગજમાં લઈ લેજે. અને તારા જોઈતા કપડા બધા લઈ લીધા છે ને? હા પપ્પા, મને બધું સમજાઈ ગયું છે. મારે વડોદરા જવાનું છે અને સરલાબેન જે સોસાયટીમાં રહે છે ને એ સોસાયટી એમની આજુબાજુ રખડવાનું છે અને બધું ધ્યાન રાખવાનું છે અને એમની પર નજર રાખીને પછી જોવાનું છે. જ્યારે એમનો છોકરો અને સરલાબેન મને જુએ ને ત્યારે મારે બસ એમને કહી દેવાનું છે કે મારા મમ્મી પપ્પાએ મને રસ્તા પર રઝળતી કાઢી મૂકી છે. બસ બેટા, આ રીતે ત્યારે ત્યાં જ રહેવાનું છે. અને બીજી વાત સાંભળ, ત્યાં રહી અને વર્ષો સુધી અમે તને સંપર્ક નહીં કરીએ અને તારે પણ અમને ફોન કરવાની કોશિશ ક્યારે નહીં કરતી. એટલે શું થશે ખબર? સરલાબેન છે ને એના છોકરાના લગ્ન તારી સાથે કરાવી દેશે. એટલે તારે આ જીવન એના ઘરમાં સુખેથી રહેવા મળશે. શરમ નામની કોઈ વસ્તુ ખરા તમારા બંનેઓમાં? હા? અને આ જે કરી રહ્યા છો અને જે વિચારી રહ્યા છો તદ્દન ખોટું છે. કોઈને છેતરીને કોઈની સાથે લગ્ન ન કરાય અને તમે બાપ થઈને તમારી દીકરીને શું સંસ્કાર આપી રહ્યા છો? અરુણા, તને કઈ ખબર પડે છે? એકલું બોલ બોલ કરે છે. આ મારી દીકરીને સુખી ઘરમાં પરણાવી છે અને તને તો ખબર છે આપણે ત્યાં ગરીબ માણસ, તો આ ગરીબ માણસની દીકરીને કોણ અમીર બાપનો દીકરો લઈ જશે? એટલે મેં જે કર્યું છે ને એમાં તું માથું ન માર. મારી દીકરી ત્યાં જશે અને સુખી ઘરમાં પરણશે અને એ રાજ કરશે, રાજ. અરે પણ મારી વાત સાંભળો, આવી રીતે કોઈને છેતરીને લગ્ન ન કરાય. અરે આ તો છલ કપટ કર્યું કહેવાય. અને બીજી વસ્તુ, તમે યાદ રાખજો કે તમે શું શીખવાડી રહ્યા છો. અને તને રીના, તને કોઈ વસ્તુનું ભાન નથી ને કે તારા પપ્પા કહે છે ને તું બધી વસ્તુમાં હાય હા કરતી જાય છે. અરે છોકરીની જાત છે, થોડી તો શરમ કર. અરે બસ કરી જા હવે. આવું બધું બોલીને અમારો મૂડ ન ખરાબ કર. અમારા પ્લાન ઉપર પાણી ફરી જશે. બેટા રીના, તું તારી મમ્મીનું વાત મનમાં નહીં લેતી. એક કામ કર, તું તૈયાર થઈ ગઈ છે ને તો ચાલ, હું તને બસમાં બેસાડી દઉં. હા પપ્પા, ચાલો. ચાલ. અરે પણ સાંભળો તો. તું ચૂપચાપ બેસી રહે, તને કઈ ખબર ન પડે આમ. ચાલ. જય શ્રી કૃષ્ણ મમ્મી. હવે એના આશીર્વાદની કાંઈ જરૂર નહીં. તારો બાપ તારી હારે છે ને. હાલ હાલ. આ સરલાબેન રહે છે એ સોસાયટી તો આ જ છે, એ લોકોનો નીકળવાનો રસ્તો તો આ જ છે. પણ મારે હવે એ લોકો અહીંયા નીકળે એની રાહ જોવી પડશે. અરે એ તો બાઈક ઇમરજન્સીમાં બંધ થઈ ગયું ને એટલે ચાલીને જઈ રહ્યો છું. ના ના, થઈ જશે સાંજ સુધીમાં, તકલીફ નહીં પડે. હા, ફોન કરું પછી તને. હા તો સુરત વાળા ગિરીશ અંકલ ની દીકરી છે રીના. એ અહીંયા શું કરે છે? હાય. હાય. હા, તું અચાનક અહીંયા શું કરે છે? એક મિનિટ. આ શું? આ તો રડે છે શું કામ? શું થયું છે? એની પ્રોબ્લેમ? તું મને બધી વાત જણાવી શકે? શું થયું છે? મારા મમ્મી પપ્પાએ છે ને મને ઘરની બહાર કાઢી મૂકી છે અને આમ રસ્તા ઉપર રઝળતી મૂકી દીધી છે. ના, તારા મમ્મી પપ્પાએ તને ઘરની બહાર કાઢી મૂકી? મતલબ કે શું કામ? શું કામ આવી રીતે રઝળતી મૂકી દીધી તને? હા, મારા પપ્પા પાસે મારા લગ્ન કરવાની શક્તિ નથી. એમણે તો મને કહી દીધું કે તું નીકળી જા ઘરની બહાર અને આજ પછી મારા ઘરમાં નહીં દેખાતી. હે ભગવાન, આ તો આળાહાળ કળિયુગ કહેવાય. આવા સમયે જ્યારે દીકરીને સાંત્વના આપવી જોઈએ, એને સમજવી જોઈએ, એવા સમયે તારા મમ્મી પપ્પાએ ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી. હા, અને એમ પણ કહ્યું છે કે તું કશે મરી જજે, કૂવામાં પડી જજે, પણ આજ પછી મારા ઘરમાં ક્યારેય પગ નહીં મૂકતી. ચોરી ના, તું જરાય ચિંતા નહીં કર. હું છું ને તારી સાથે. ચાલ હવે રડ નહીં, મારી સાથે મારી ઘરે ચાલ, બેસીને વાત કરીએ આપણે. ચાલ.
અરે રીના ચાલ ને હવે. આવ રીના. હા બેસ. મમ્મી મમ્મી. અરે રીના, તું અહીંયા? જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મી બધી વાત જણાવું છું. બેસો ને પેલા તમે અહીંયા. શું થયું? રીના, તું કેમ આમ અચાનક અહીંયા? મમ્મી હું જ્યારે આપણા ઘર તરફ આવી રહ્યો હતો ને ત્યારે સોસાયટીમાં રીના ઊભી હતી અને રડતી હતી. બધી વાત એને પૂછી ત્યારે રીનાએ મને કહ્યું કે એના મમ્મી પપ્પાએ એને ઘરની બહાર કાઢી મૂકી છે, એટલા માટે જ અહીંયા આવી હતી. શું? મમ્મી પપ્પાએ તને ઘરની બહાર કાઢી મૂકી? પણ શું કામ? આંટી, હું હવે પરણવા લાયક થઈ ગઈ છું અને મારા પપ્પાની એવી શક્તિ નથી કે મારા લગ્ન કરાવી શકે. બસ એટલા માટે જ પપ્પાએ મને ઘરની બહાર કાઢી મૂકી છે. અરે પણ એમાં ઘરની બહાર થોડી કાઢી મૂકવાની હોય. દીકરી તો ઘરની લક્ષ્મી કહેવાય. હા આંટી, અને મારા પપ્પાએ મને એમ પણ કહ્યું છે કે તું મરી જજે, કૂવામાં પડી જજે, પણ આજ પછી મારા ઘરમાં ક્યારેય પગ ન મૂકતી. હવે તમે જ કહો, હું શું કરું? મને જીવવાની કોઈ આશા જ નથી રહી. રીના, તું રડ નહીં દીકરા. એમ કઈ મમ્મી પપ્પા ઘરમાંથી કે પણ એમ કાઢી ન મૂકે, અને તારા મમ્મી પપ્પાને હું સમજાવીશ કે કે દીકરી ઘરની લક્ષ્મી કહેવાય, એની સાથે આવું ન કરાય. પણ તું રડ નહીં. તમારી બધી જ વાત સાચી છે આંટી, પણ મારા મમ્મી પપ્પા સુરતની બહાર રહેવા ગયા છે, અને જો કદાચ એ મળે ને તો પણ એ મને નહીં સ્વીકારે. હવે રીના, તારા મમ્મી પપ્પા નહીં મળે ને તો કાંઈ વાંધો નહીં, હું તને મારા ઘરે રાખીશ. પણ સાંભળ, તારે કોઈ ખોટું પગલું ભરવાનું નથી, સમજી? તું અહીંયા મારા ઘરે પ્રેમથી રહે, બરાબર છે ને દીકરા? હા મમ્મી, તમે બધી વાત નક્કી કરી જ નાખી છે તો પછી મારે બોલવાનો સવાલ જ ક્યાં છે? અત્યાર સુધી તો મારા પ્લાન મુજબ બધું જ બરાબર થઈ રહ્યું છે. હવે લાગે છે કે હું મારા મકસદમાં સફળ થઈ જઈશ. રાહુલ, જા એને જરાક રૂમમાં એની બેગ મૂકી દે ને, લઈ જા. હા આવો બતાવી દઉં રૂમ તમારો. તું જરાય ચિંતા ન કરતી, જા. ચાલ આ બાજુ, આ તરફ. આ શું ફોન ઘુમાડ્યા કરો છો? સાંભળો, હું તમને શું કહું છું. હા બોલ. આ રીનાને ગઈ 1 મહિનો થઈ ગયો છે. તમને ખબર છે ક્યાં છે, શું કરે છે, કોની સાથે છે? કઈ ભાર મેળવી તમે? અરે પણ તું ખોટી ચિંતા કરે છે. મેં તને નહોતું કીધું? એ સરલાબેન ની ઘરે છે અને એ જલસા કરે છે, અને અમે જે પ્લાન કર્યો હતો ને એ મુજબ જ બધું પાકે પાયા થઈ રહ્યું છે. અને તને બીજી વાત કરું, આ સરલાબેન નો દીકરો રાહુલ છે ને, તું માની લે કે આપણે રીનાનું ચોકઠું લગભગ એની હારે ગોઠવાઈ જ જશે. તમે આ બાપ દીકરી બંને ખોટું કરી રહ્યા છો. અરે આ સરલાબેનને તમે છેતરી રહ્યા છો, તમને કઈ ભાન બાત પડે છે? અરે આ તારા મોઢામાં છે ને આ કડવી જબાન છે ને કડવા જ વેણ નીકળશે. તને ખબર છે, આ સુખી થવું હોય ને તો આવા બધા કાવા દાવા કરવા જ પડે. હરિશ્ચંદ્ર ની પૂછડી થાય ને તો કાંઈ હાથમાં ન આવે, ઠન ગોપાલ રહીએ. અરે ગિરીશ, તમે સમજતા કેમ નથી? સપના એટલા જ જોવાય જેટલી આપણી ઓકાત હોય. અને આપણે રહ્યા સામાન્ય ગરીબ માણસો, સુખી ઘરમાં પરણાવવાના સપના તમે કેમ જોવો છો? પતી ગયું, આ તારું ભાષણ પતી ગયું. મારે છે ને તારી કોઈ કથા નથી સાંભળવી. હું તારી કથા સાંભળવાના જરાય મૂડમાં નથી. તમને હંમેશા મારી કથા જ લાગતી હોય છે. તું છે ને શાંતિથી બેસ અને મને મારી રીતે કામ કરવા દે. અમે બાપ દીકરીએ જે પ્લાન કર્યો છે ને એ મુજબ અમને ચાલવા દે. વચ્ચે છે ને ડફાકા ન માર આવીને. અરે તમે કોઈ ભલા માણસની ભરમાઈસાનો ફાયદો ઉઠાઈ રહ્યા છો. અરે મને તો વિચાર આવે છે કે હું સરલાબેનને હમણાં જ ફોન કરીને કહી દઉં કે આ બંને બાપ દીકરીનો પ્લાન છે તમને છેતરવાનો.
બસ હો, તું તારું મોઢું બંધ જ રાખજે અને ખબરદાર જો સરલાબેનને ફોન કર્યો છે. અને એક વાત કાન ખોલીને સાંભળી લે, આ મારી ઓકાત નથી કે મારી છોકરીનું ધામધૂમથી પરણાવવું. અને કોણ લઈ જશે? આ ગરીબ ઘરની દીકરીને લઈ કોણ જશે? એનો જવાબ છે તારી પાસે. એટલે મહેરબાની કરીને તારું મોઢું બંધ રાખજે, એમાં જ તારી ભલાઈ છે. ઠીક છે, તો તમારે કરવું હોય ને એમ તમે કરો, પણ યાદ રાખજો આનું પરિણામ બહુ જ ખોટું આવશે. પછી કહેતા નહીં તમે મને. હવે તું જાને. હા, હવે હું જાઉં જ છું. મને સલાહ આપે છે લે, જાણે મને કઈ ખબર જ નહીં પડતી હોય. વચ્ચે ડબ 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 ચાલુ જ રાખે છે. શું વાત કરું છું? ઠીક છે, હા સારું, કરાવી આપ. હા મમ્મી, આ ચાને કેટલી વાર છે? હવે લાવો ને જલ્દી. યસ બેટા, ચા રેડી. બહુ કામ કરે છે. કેવી બની છે ચા? હવે જ મમ્મી, સુપર. આ તમારી બનાવેલી ચાની કમ્પેરિઝન ક્યારેય ના હોઈ શકે. રિયલ. થેન્ક યુ. દીકરા, હમ. રીના ક્યાંય દેખાતી નથી, ક્યાં ગઈ? હા, રીના હમણાં ક્યાંક બહાર બજારમાં ખરીદી કરવા જવું છે એવું કહેતી હતી. મને લાગે છે કે નીકળી ગયા છે. પણ મમ્મી, મારે એક વાત કરવી છે. હા રીના, આ 2-3 દિવસથી મારી પાછળ પડી ગઈ છે. વારા ઘડીએ મને પૂછે છે કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું, લગ્ન કરવા માંગુ છું. તો એની સાથે તમારે કોઈ વાત થઈ? દીકરા, એ ગઈકાલે જ મને પૂછતી હતી કે રાહુલ સાથે લગ્ન કરવા માંગે છે, એટલે કે તારી સાથે. તો પછી મમ્મી, તમે શું જવાબ આપ્યો? શું જવાબ આપ્યો? મેં હા પાડી દીધી. શું? અરે મમ્મી, તમે આ પણ પાડી દીધી? તમે જાણો છો ને કે હું મારી કોલેજ ફ્રેન્ડ અંજલીને પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. દીકરા, ગઈકાલે રીનાએ મને કીધું કે તને ખૂબ પ્રેમ કરે છે ને તારી સાથે લગ્ન કરવા માંગે છે, તો મેં એને હા પાડી દીધી. અને સાંભળ, રીના અત્યારે આપણા આશરે છે. એના મા બાપે એને તરછોડી દીધી છે. અને જો દીકરા આપણે બી એને તરછોડી દઈશું ને તો આપઘાત કરવા સિવાય એની પાસે કોઈ વિકલ્પ નહીં રહે. તો શું આ વચ્ચે બલીનો બકરો મને બનાવવાનો? હા મમ્મી, મેં થોડી કહ્યું હતું કે તું આવ મારી ઘરે રોકાજે. શું મમ્મી, 100 વાતની એક વાત છે, હું રીનાની સાથે ક્યારેય લગ્ન નહીં કરી શકું. અને ખાસ રીનાને જો લગ્ન કરવા હોય ને તો એના માટે કોઈ સારો છોકરો શોધો અને પરણાવી દો ને બીજા કોઈ મુરતિયાની સાથે. શાંત દીકરા, મેં પણ આવું જ કંઈક વિચાર્યું હતું કે એના માટે બીજો કોઈ સારો છોકરો ગોતી લઉં. પણ રીનાએ મને ખુદ કીધું કે તને ખૂબ પ્રેમ કરે છે અને રીના બહુ સારી છોકરી છે, તારા માટે બહુ પરફેક્ટ છે. એટલે મારી ઈચ્છા છે કે તું એની સાથે લગ્ન કરી લે. વાહ મમ્મી વાહ, મતલબ કે તમે રીનાનું દિલ રાખવા માટે થઈને આ તમારા દીકરાનું દિલ તોડી શકો, એમ જ ને? રાહુલ, મેં તને એકવાર કીધું કે રીના સાથે તારા લગ્ન કરવાના છે એટલે તારે લગ્ન કરવાના છે. જો મમ્મી, બસ, આવતા વીકમાં મેં તારી સગાઈ એની સાથે ગોઠવી દીધી છે. રાહુલ, થેન્ક યુ. મેં ક્યારે નહોતું વિચાર્યું કે મારી સગાઈ તારી સાથે થશે અને મને આટલું સારું ઘર, આટલું સારું ફેમિલી અને આટલું સરસ સાસરું મળશે. સીના, મેં પણ નહોતું વિચાર્યું કે તું મને આવી રીતના આમ રસ્તામાં મળી જઈશ. અને જો ને, એક દિવસ આપણા બંનેની સગાઈ થઈ જશે. રાહુલ, તું ખુશ તો છે ને મારી સાથે સગાઈ કરવા માટે? સાચું કહું ને રીના, તો હું સગાઈ તારી સાથે કરવાનો નહોતો. હું તો મારી કોલેજ ફ્રેન્ડ અંજલીને પ્રેમ કરતો હતો અને એની સાથે લગ્ન કરવાનો હતો. પણ કહેવાય છે ને કે
જે નસીબમાં લખ્યું હોય ને એ ભોગવવું જ પડે છે. આખરે મમ્મીએ જીદ કરી અને એણે જ મને મનાવ્યો છે કે હું તારી સાથે સગાઈ કરી લઉં. છોડા બધી વાત, ચાલ આપણે બહાર જઈએ. હા, મમ્મી રાહ જોઈને બેઠા છે. હા સારું, ચાલ. ચાલ. આવો દીકરા. અ, મમ્મી, આ ભાઈ કોણ છે? ક્યારે જોયા નથી અહીંયા. દીકરા, આ ભાઈ આપણી ઓફિસમાં એક સામાન્ય નોકરી કરે છે. અને રીના તારો થનારો મંગેતર. અરે આંટી, તમે આ શું બોલો છો? સાચું છું. આ તારો થનારો મંગેતર છે. તું શું સમજે છે? મને કઈ ખબર નથી. તું શું અમને મૂર્ખ સમજે છે? તારી બધી જ રમતની મને જાણ છે દીકરા. આ તારું ઘર છોડીને ભાગી આવવું, પપ્પાને તારે બહાર કાઢી મૂકવી, આ બધી જ રમતની મને જાણ હતી. તારે મારા દીકરાને ફસાવીને એની સાથે લગ્ન કરવા હતા અને એટલા માટે જ તને તારા પપ્પાએ ઘરની બહાર કાઢી મૂકી. તને એક દીકરી સમજીને મારા ઘરમાં રાખી. અને તું રીના આવી રમત રમીને મારા દીકરા સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. અને નવાઈની વાત તો એ કે તારા પપ્પા પણ આવી રમતમાં સામેલ. સાચી વાત છે રીના, બોલ જલ્દી, સાચી વાત છે કે નહીં? હા. જરાય શરમ નથી આવતી તને? અરે તું ફ્રોડ કરીને આ ઘરમાં આવી, અને એ પણ આવી બાબતને લઈને. હું જ ગાંડો કહેવાવ ને કે જે તારા માટે થઈને મારા સાચા પ્રેમને કુરબાન કરવા પણ તૈયાર થઈ ગયો. દીકરા, શાંત થઈ જા. રીના, ચાલ દીકરા, સગાઈ તો કરી લઈએ. બરાબર છે મમ્મી. ઊભી થા. લે, આ સગાઈની વીટી લે દીકરા, પહેરાવો. લે ફેરાવી દે. આગળ તારા પપ્પાને પણ ખબર પડે ને કે શતરંજના ખેલમાં અમે પણ તમારા કરતા એક ડગલું આગળ હતા. પહેરાવ દીકરા. ને જલ્દી કરો બે. અરે ખુશ થા દીકરા, અને જઈને પપ્પાને પણ આ ખુશીના સમાચાર આપ. પેલા આપણે મેડમ ને પગે લાગી લઈએ. ખુશ તો તમે હંમેશા રહો. ખુશ. થેન્ક યુ સો મચ મમ્મી, કે તમે મને આની માયા જળમાંથી બચાવી લીધો. નહીતર હું તો ઉલટાનો ફસાય જ જાત ને. અરે તારી ખુશીમાં જ મારી ખુશી છે દીકરા. હવે તો ખુશ છે ને? યસ. બસ હેપી રે. અરુણા, તું મને તે દી શું કહેતી હતી કે તમે કેવા બાપ છો, તમારી છોકરીને એ રીતે વડોદરા મોકલો છો પેલા સરલાબેન ના ઘરે, તમે બરોબર નથી કરતા. પણ જો આ સરલાબેન છે ને બહુ રૂપિયા વાળા છે, અને એનો દીકરો એની સાથે એને પરણાવી દેશે. મારી દીકરી રાજ કરશે, રાજ. જોયા રાખજે તું. જેટલું ભાગ્યમાં હોય ને એટલું જ મળે. આ તારા મોઢામાં સારા શબ્દો નીકળવાના જ નથી. તે પણ ક્યાંથી નીકળે? હારા જ નીકળે છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. અરે જય શ્રી કૃષ્ણ બેટા. રીના બેસ બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રીના બેટા, આ છોકરો તારી સાથે કોણ છે? પપ્પા, આનું નામ આકાશ છે. સરલાબેનની ઓફિસમાં સામાન્ય એવી નોકરી કરે છે, અને સરલાબેને મારી સગાઈ આકાશ સાથે કરાવી દીધી છે. જોયું ગિરીશ તમે? રીનાને એ જ મળ્યું જે અંતે એના નસીબમાં હતું. માણસ પોતાની જાતને છેતરી શકે છે, માણસ માણસને પણ છેતરી શકે છે, પણ માણસ ભગવાનને ક્યારેય નથી છેતરી શકતો. અને ગરીબ માણસના નસીબમાં ગરીબી જ લખી હોય છે.
તમે લોકોને છેતરીને સોનાના આસન પર બેસીને ચાંદીના થાળ તો મેળવી હશો, પણ જો તમારા નસીબમાં નહીં હોય ને તો તમને સૂકો રોટલો અને છાશ જ નસીબમાં મળશે. સમજી બેટા? રીના, આ તારું નસીબ છે. હવે ભોગવ બેટા આને જમતું.